હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. નાઇટ્રોજન બેઝના સ્ટ્રક્ચરો યાદ નથી રહેતા, તો એના માટે હું લઈને આવી છું તમારા માટે થોડીક ટ્રીકો. તો ચલો જોઈએ એક પછી એક. તો સૌથી પહેલી ટ્રીક શું છે? તો કે રિંગ નક્કી કરવાની. સૌથી પહેલા તમારે રિંગ નક્કી કરવાની છે. આપણે બધાને ખ્યાલ છે પ્યુરિન અને પિરિમિડિન વિશે, બરાબર? એડેનિન અને ગ્વાનિનની જો વાત કરવામાં આવે તો એમાં ડબલ રિંગ સ્ટ્રક્ચર છે, જ્યારે સાઇટોસિન, થાઇમિન અને યુરાસિલની અંદર માત્ર ને માત્ર એક જ રિંગવાળું સ્ટ્રક્ચર આવેલું છે. હવે બીજું શું નક્કી કરવાનું છે? તો કે તમારે એની અંદર નાઇટ્રોજન અને કાર્બન મૂકવાના છે. તો કઈ રીતે મૂકશો? તો કે નાઇટ્રોજન કાર્બન નાઇટ્રોજન કાર્બન 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 નાઇટ્રોજન કાર્બન નાઇટ્રોજન, અથવા તો તમે એવી રીતે યાદ રાખી શકો NCNC NCN, બરાબર? આવી રીતે તમે યાદ રાખી શકો છો. હવે વાત કરીએ ક્રિયાશીલ સમૂહની. તો ક્રિયાશીલ સમૂહમાં શું કરવાનું છે? તો કે 6 2 4 5 આ યાદ રાખવાનું છે. સાથે સાથે ક્રમ યાદ રાખવાનો છે AGCT. હવે એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન આ ત્રણની અંદર NH2 સમૂહ આવે છે, જ્યારે થાઇમિન છે એના 5મા કાર્બન ઉપર આવશે CH3 સમૂહ, બરાબર? એના પછી જોઈએ તો કે ઓક્સિજનનું સ્થાન નક્કી કરવાનું છે. આપણે બધાને ખ્યાલ છે ઓક્સિજન છે એ કાર્બન સાથે ડબલ બંધથી જોડાશે, બરાબર? તો શું યાદ રાખવાનું છે? AgCtu છે, બરાબર? એની અંદર એડેનિનની અંદર એક પણ પ્રકારનો ઓક્સિજન આવતો નથી, જ્યારે ગ્વાનિનની અંદર 6ઠા નંબરના ઉપર આવશે, સાઇટોસિનમાં 2જા નંબર ઉપર આવશે, થાઇમિનમાં 2જા નંબર, યુરાસિલમાં 4થા નંબર ઉપર આવશે. એના પછી 5મું શું કહે છે? તો કે દ્વિબંધ બનાવવાનો છે. દ્વિબંધ કઈ રીતે મૂકશો? તો કે એક મૂકીને એકની અંદર, એ હમણાં આપણે જોઈએ. છઠ્ઠું શું કીધું છે? તો કે સંયોજકતા પૂરી કરવી. અહીંયા તમારે ખાલી ને ખાલી નાઇટ્રોજનની સંયોજકતા જોવાની થશે. તો અમુક ઉદાહરણ સાથે આપણે વાત કરીએ તો આપણે ધારો કે લખવું છે એડેનિન, બરાબર? તો એડેનિનની તમને ખબર છે ડબલ રિંગ સ્ટ્રક્ચર છે, તો આપણે સૌથી પહેલા શું કરવાનું છે? રિંગ દોરવાની છે. ડબલ રિંગ દોરીશું આપણે, બરાબર? હવે બીજું શું છે? તો કે NCC સમથિંગ કંઈક લખવાનું છે, તો આપણે લખી દઈએ. અહીંયાથી આ બાજુના ખૂણેથી તમારે શરૂઆત કરવાની છે. NCN, બરાબર? હવે આ બધાને મારે નંબર આપવો જોઈએ, તો હું નંબર આપી દઉં છું. આ છે 1 2 3 4 5 6 7 8 અને 9. હવે શું કીધું છે? તો કે ક્રિયાશીલ સમૂહ મૂકવાનો છે. એડેનિનના 6ઠા નંબરના કાર્બન ઉપર NH2 સમૂહ આવેલો છે, તો 6ઠા નંબરનો કાર્બન આ ઉપરનો થશે, જેની અંદર શું છે? તો કે NH2 ક્રિયાશીલ સમૂહ આવે છે. હવે ઓક્સિજનનું સ્થાન નક્કી કરવાનું છે, પરંતુ આપણને ખ્યાલ છે એડેનિનમાં કોઈ પણ ઓક્સિજન આવતો નથી, તો આપણે લખવાનું નથી. હવે દ્વિબંધ જોઈએ. દ્વિબંધ કઈ રીતે નક્કી થશે? તો કે દ્વિબંધ માટે એક મૂકીને એક પહેલા અહીંયા દોરવાનો છે, આ મૂકી દેવાનું છે, પછી આ બાજુ આ મૂકીને અહીંયા, આ મૂકીને અહીંયા. હવે સંયોજકતા પૂરી કરવાની છે. સંયોજકતા કોની? તો કે નાઇટ્રોજનની. નાઇટ્રોજન છે એ ટ્રિપલ બંધથી જોડાય છે, તો એની 3 સંયોજકતા હશે, તો 3 બંધ હશે કે નહીં જોવાનું છે. નાઇટ્રોજન છે એની પાસે 1 2 અને 3 બંધ છે. આ નાઇટ્રોજનમાં 1 2 અને 3 બંધ છે, બરાબર? આ નાઇટ્રોજનમાં 1 2 અને 3 બંધ છે, જ્યારે આની પાસે ખાલી ને ખાલી 2 જ બંધ છે. તો એક સંયોજકતા પૂરી કરવા માટે તમારે હાઇડ્રોજન મૂકવો પડશે. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું એડેનિનનું. હવે બીજું ઉદાહરણ લઈએ આપણે ગ્વાનિનનું. ગ્વાનિનની અંદર પણ ડબલ રિંગ સ્ટ્રક્ચર છે, તો આપણે ડબલ રિંગ દોરી દઈએ. જેમાં શું કરવાનું છે? તો કે સેમ ટુ સેમ એડેનિનમાં લખ્યું હતું એમ જ NCN. હવે નંબર આપવાના થશે, તો નંબર આપી દઈએ. પહેલો કાર્બન અહીંયાથી થશે, નાઇટ્રોજનથી નંબર આપવાના થશે 1 2 3 4 5 6 7 8 9. હવે શું કીધું છે? તો કે ક્રિયાશીલ સમૂહ મૂકવાનો છે. ગ્વાનિન છે, તો ગ્વાનિનમાં 2જા નંબરના કાર્બન ઉપર શું આવેલું હશે? તો કે NH2 સમૂહ આવેલો છે 2જા નંબર ઉપર. તો પહેલો અને બીજો, અહીંયા શું લખવાનું છે? તો કે NH2.
બરાબર. હવે શું ઓક્સિજનનું સ્થાન ગ્વાનિનના 6થા નંબરના કાર્બન ઉપર ઓક્સિજન આવેલ છે, તો હું અહીંયા લખી દઈશ 6થા નંબર ઉપર ઓક્સિજન. ઓક્સિજન છે એ કાર્બન સાથે ઓલવેઝ ડબલ બંધથી જોડાયેલ હશે. હવે દ્વિબંધ નક્કી કરવાનો છે, તો કાર્બન છે એની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ છે, બરાબર. અહીંયા આપણે બંધ બનાવવાનો છે નહીં, તો બંધ ક્યાં આવશે? ડાયરેક્ટ અહીંયા આ બાજુ અને અહીંયા આ બાજુનું નાઇટ્રોજન છે એની સંયોજકતા પૂરી કરીએ તો નાઇટ્રોજન છે એની સાથે હાઇડ્રોજન બંધ આવશે. તમે જોઈ શકો છો કે ગ્વાનિનનું સ્ટ્રક્ચર ખૂબ જ સરળતાથી આપણે બનાવી દીધું છે. હવે આપણે ત્રીજા ઉદાહરણ તરીકે લઈએ છીએ થાઇમિન. તો થાઇમિનમાં આપણને ખબર છે માત્ર ને માત્ર એક જ રિંગ આવેલી છે, તો સૌથી પહેલા શું દોરવાનું છે બેટા? તો કે રિંગ દોરવાની છે. રિંગ પૂરી થાય એટલે નાઇટ્રોજન કાર્બન લખવાના છે. તો આપણો જે ક્રમ છે એ જાળવી રાખવાનો છે. નાઇટ્રોજન કાર્બન નાઇટ્રોજન કાર્બન કાર્બન કાર્બન. હવે શું કીધું છે? ક્રિયાશીલ સમૂહમાં થાઇમિન છે, તો થાઇમિનના 5મા નંબરના કાર્બન ઉપર CH3 આવેલું છે, તો નંબર આપી દઈએ. સૌથી પહેલા નંબરમાં ખાસ ધ્યાન રાખજો કઈ રીતે નંબર આપવાના છે. આપણે પેન અલગ લઈ લઈએ. નંબર છે એ નીચેથી આપવાના થશે 1 2 3 4 5 અને 6, બરાબર. હવે શું કરવાનું છે? તો કે 5મા નંબરના કાર્બન ઉપર આવેલું છે CH3, બરાબર. 5મા નંબરના કાર્બન સાથે હું CH3 સમૂહ મૂકી દઉં છું. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન છે થાઇમિનના બીજા અને ચોથા. જો બેટા અહીંયા થોડુંક ટ્વિસ્ટ છે. થાઇમિન અને યુરાસિલની અંદર બીજા અને ચોથા નંબરના કાર્બન ઉપર શું આવેલું હશે? તો કે ઓક્સિજન છે એ ડબલ બંધથી જોડાયેલો હશે. તો ચલો જોઈએ. બીજા નંબરનો કાર્બન છે એની સાથે છે ઓક્સિજન, ચોથા નંબરનો કાર્બન છે એની સાથે પણ ડબલ બંધથી કોણ જોડાયેલું છે? તો કે ઓક્સિજન જોડાયેલ છે. હવે દ્વિબંધની વાત કરીએ તો દ્વિબંધ છે એ આપણને એની પહેલા ખ્યાલ હોવો જોઈએ કે કાર્બન અને નાઇટ્રોજનની જે સંયોજકતા છે એ કેટલી છે. કાર્બનની વાત કરીએ તો કાર્બનની સંયોજકતા 4 છે, જ્યારે નાઇટ્રોજન છે એની સંયોજકતા 3 છે. તો કાર્બન પાસે 4 બંધ હોવા જોઈએ. તો ચલો જોઈએ. આ કાર્બન છે એની 2 બંધથી ઓક્સિજન સાથે જોડાયેલ છે અને 2 બીજા બંધ છે, તો આની સંયોજકતા પૂરી થઈ ગઈ. આ બાજુના નાઇટ્રોજનની વાત કરવામાં આવે તો એની સંયોજકતા નથી, કાંઈ વાંધો નહીં. પહેલાં આપણે કાર્બનની સંયોજકતા જોઈ લઈએ. અહીંયા પણ 4 બંધ થઈ ગયા છે. અહીંયા 1 2 અને 3 બંધ છે, તો એક બીજો બંધ હું અહીંયા સાઈડમાં દોરી દઉં છું. હવે શું કરવાનું છે? હવે નાઇટ્રોજનની સંયોજકતા પૂરી કરીએ. તો નાઇટ્રોજનની સંયોજકતા પૂરી કરવા માટે આપણે શું મૂકતા હતા? તો કે હાઇડ્રોજન સમૂહ મૂકતા હતા, તો હાઇડ્રોજન મૂકી દઈએ. નાઇટ્રોજન છે એની પાસે 3 બંધ હોવા જોઈએ, 3 બંધ અહીંયા છે નહીં, તો હું અહીંયા મૂકી દઉં છું હાઇડ્રોજન. આ વાળા નાઇટ્રોજન પાસે પણ 3 બંધ નથી, તો હું અહીંયા પણ મૂકી દઉં છું હાઇડ્રોજન. તો આવી જ રીતે અહીંયા આપણે 3 ઉદાહરણ લીધા છે. આવી જ રીતે તમે યુરાસિલ અને સાઇટોસિન બંનેના સ્ટ્રક્ચરો દોરી શકો છો. તો આશા રાખું છું કે તમને મજા આવી હશે. જો મજા આવી હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, વધુમાં વધુ સ્ટુડન્ટ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ સો મચ.